અરે હા ગોરભાઈ, હા બોલભાઈ. એટલે તમે તો ઊંધું ગાલીને હેડે જ જો હમું નહીં જોતા, મોટા મોટા થઈ ગયા ખુબ. એટલે કોઈ મોટા મોણો નહીં થયા. એક તો ટેન્શન લઈને જવું ફરવું નહીં યાર. એટલે તમાર વાળી હેનું ટેન્શન? અને ટેન્શન એટલે એવું ટેન્શન છે ને, જો ઘરમાં પરિસ્થિતિ આવી ગઈ ને, જો એક તો છોકરાની ફી, રિક્ષાનો હપ્તો અને વત્તા અને આપણો લાઇટ બિલ, એ બધું ભેગું થઈને પડ્યું હોય. હવે હું પૈસા માંગવા નીકળ્યો યાર. એટલે બુડો પૈસા પૈસા શું કરો હે યાર? તમે આ રિક્ષાનો ધંધો ચલવો હો બરાબર, હા. ઓનલાઈન ફેવરો હો, હા. રોજના 1000-1500 રૂપિયા કમાવો. આટલું બધું કમાવો તો પૈસા તમે નાખો હતો. એટલે આ પોલભાઈ, એ તો અમારું મન જોણ, એ તો ખાલી અમે રિક્ષા લઈને ફરીએ એટલું જ, બાકી કશું નહીં વધતું પાછળ તો. આટલું ને એવું લેવટું લેવટ ટાઈમ પડ્યું રે. સમજ્યા તમે? અને તમે ઓમ તો જતા હતા હાલ. અને આપણે પેલો મુન્નો નહીં આપડા, હા, એના ઘેર જતો તો પૈસા લેવા યાર. એવું છે. તો હવે કરું છું નહીં કશું, ઘરમાં ખીચડી ખાવાના પૈસા નહીં. આ મેં કોક કરીને કોકના ઘરે છે પૈસા લઈ આવું. અમાર હારું હતો. આ ગલ્લે બે હે હું જે બંધ કર્યો, 10,000 રૂપિયા ધંધો થયો. આ ઘેર હેડ્યા. આ જોન છોકરો ચાંદની સાયકલ કરતો હતો. એમ કહું લઈ આલું એમ. 10,000 ની સાયકલ લાવ્યો જો. પણ પાલભાઈ તમે લાવો યાર, તમે છો રૂપિયા વાળા અને અમે છીએ ગરીબ, અમારે તો મેર આવે યાર. અલે અમે કોઈ રૂપિયા વાળા નતા. આ તો અમારી મહેનત થી અને અમારા નસીબ કિસ્મત થી આ તો મળ્યું બરાબર. હા, તે અમે આ મહેલમાં ને બંગલામાં રહી શકીએ. જો એક વાત કહું, જો તમે દાળ ભાત, ખીચડી, લાડવા, મોહનથાળ એ બધું તમે ખાતા હોય ને, તમે ગરીબ માણસ ખાતા ખબર હે? એક તો ખોળેલું મરચું રોટલો અને ઘેર હોય ખીચડી અને મરચું. એ તમારો કરમ તાન, બીજું શું કહીએ. આમાં ભાઈ એ જ પરિસ્થિતિ છે ને. અને ગોમ્બત કેટલો જોડે તું પૈસા માગ્યા તમે? એટલે આ ચેટ ઘણા માગે છે મારા જોડે, પણ કરું છું પરિસ્થિતિ. એક તો રિક્ષા ફેરવીને થાક્યો છું, તો એમાં કશું નહીં. આમાં મેં કોઈ વિચાર એવો કર્યો, લોકો પૈસા માગે બરાબર. મેં કહું મારે ભાડું બધું ભેગું થયું, મેં કહું આના જોડે જાય ને 20,000 રૂપિયા માગ્યો એટલે બધા ચૂકટે કરી નાખું. અને પછી હું તો એ જ કહું કે આ રિક્ષાનો ધંધો મેલ દો અને બીજો કોઈ ધંધો કરો. અરે પલભાઈ, એના માટે મૂડી જોઈએ યાર. જો મૂડી હોય તો કોમ થાય, મૂડી ના હોય કોમ થાય. જો રિક્ષા વેચું તો ઘરમાં લાવીને હું ખવડાવું, ઘરમાં છોકરો હું ભૂખે મારવાના મારા. અલ્યા પણ હું કહું ખબરો, હા. આ રિક્ષા તમે વેચી મારો ને, હા. એના પૈસા આવે ને, હા, એની મૂડી ભેગી કરી તમે કોઈક નવો ધંધો કરો. એ સમજો અમે રિક્ષા વેચી બરોબર. હવે રિક્ષા વેચું તો મારે તો ગ્રાહક તો જોઈએ ને, રિક્ષા લેવા વાળો મોણો જોઈએ ને. રિક્ષા વેચીને જો હવે રિક્ષા મેં વેચી મારી, હવે ધારો કે મેં ગલ્લો લાવ્યો, એટલે ગલ્લો લાવીને જગ્યા તો જોઈએ ને મૂકવા માટે. લાઈન તો હું મારા માથા પર મેળવાનો ગલ્લો, વિચાર કરો. અલે પણ ગલ્લો જે જગ્યાએ મેળવાનો ખબર હે? હા, આપડે જે ફૂટપાથ હોય ને, હા, મેન ચોકડી, હા. તો આગળ જ મેળવાનો. અને કોઈ કે તો કહી દેવાનું કે હાર ભાઈ હું તને જે ભાડું થાય એ 100-200 રૂપિયા રોજ ના લે. અરે પલભાઈ એવું નહીં યાર. હવે ગલ્લો લાવીને મેલું તો ઘરમાં છોકરાને ખવડાવું છું, કે મૂડી લાવીને એમાં ભરું તો કે ઘરમાં વાપરું યાર. હું તો હટો ને થઈને ઉભો રહું નહીં યાર. ખબરો ખોરભાઈ, હા, તમારે કશું કરવાની તાકાત નહીં તમારી, અને તમારી ઓકાતે નહીં બરાબર. એટલે વખાણ એટલે તમે કેવા શું માગો મને એમ કે પેલા. હું એમ કહેવા માંગુ હા. કે તમારે અહીં કશું થાય એવું નહીં. તમારી તાકાત બહારની વસ્તુ હોય બરાબર. એટલે તમે જો માગવા જતા હોય ને તો માગી આવો જો. પલભાઈ એટલે હવાનો સમય આવે યાર, સમજો. કોકના અમારો સમય એવો આવશે કે તમે અમારા જોડે માગો છો, અમે તો ભીખ માગતા ફરીએ, પણ કોકના તમે આવશો અમારા જોડે. અમારો સમય નહીં આવે ભાઈ. આવશે પલભાઈ. અટે શું હોય કે ઝાડ આવડું હોય ને તો મોટું થાય ને એટલે એને કાપવું જ પડે, સમજ્યા? એટલે આપણું ભૂઈ પડે. એટલે તમારો વાળો એવો જ છે કે અમે ઝાડ વળવા જઈએ ને તમે આવડો છો, જાણે પડો ને એટલે નીચે જ આવો. એટલે તારે સાયકલ ને ટાયર ખરીદવાની તારી ઓકાત નહીં બરાબર. અને તું પાછું મને શીખો મને આલું ગોળી હાડે ને દંડાઈને શીખો મને આલવા જાય. વાતો કરે હતી. આ પલભાઈ આ સાયકલ ની વાત કરો. અને સાયકલ ભલે અમે ના લાવવાની તાકાત હોય, પણ અમે ગમે તે વસ્તુનો લાઈન મિલશું. આટાને તો પણ 12 મહિના ગમે તે લાઈન મિલશું, સમજ્યા? મેલજે તારા માથા ઉપર પેલો ધારવા ઉગાડજે. અને અમે ગમે તે ઉગાડીએ. આપજે. એ તો સમય આવવાનો જ છે. હવે જે કરતા હોય ને તમે જો જવું કાઢો. હા, તમે તમારા રસ્તે પર આવો, અમે અમારા રસ્તે હેડે. મેં નહીં ઉભો ના કે તમે મને ઉભો ના છો. જાઓ મગી આવો. હાલ હે તમને મોટા. કાકા ઓ કાકા તું મને પણ મોંટો ઘણો કોકને જીવવા હરકે કાકા કાકા કઈ મારી નાખેલે ટુલે. એટલે મોની જો કે મને હારે વાર છોકરા પ્રવાસ જાય મારે જવું તે તું પ્રવાસ જવું ટાણા. ઓવ એ 500 રૂપિયાની વાત આપો ને. એ ફટ કોને તને લે
તને ખબર છે આપણા ઘરમાં જે પરિસ્થિતિ ચાલે? આપણા ઘરમાં કડિયાનું લાવવાના પૈસા નહીં લે મૂર્ખા, તને ખબર પડે? હા, 500 રૂપિયાની તો વાત, અમારા 500 રૂપિયા આપો, મારે પ્રવાસ જવું ને હારમાં. અલ્યા તને કેટલી વખત કેવું લે મારે? જો અટાળ હું લોકોના ઘેર ઘેર જઈને આવ્યો. પેલા આપણા મુન્નો ખરો ને, મુન્ના કાકા તારા, એના ઘેર જવાનો નહીં, એના જોડે એટલા પૈસા નહીં. મને કે બે હમણાં અડધો કલાક પૈસા આવો પૈસા લેવા. એટલે ચોસો રખડ તું 500 રૂપિયા માગ. અમે પેલા કાકા જેવા પેલા નગાન કાકા જો, હા પેલા કાકા, હા, એમના છોકરા સાયકલ લેવા લઈ ગયા. હવે બજારમાં જે અભ્યાસ આવતા, તમે મને ટાયડા જેવું નહીં લઈ આવતા. અને બીજું કે નતો એટલે એમ કહ્યા તો મેં ઘરે રમવા ગયો બા, તમે બે રમતા હતા. હા તે પેલા કાકા આયા હા, કે તારામાં ઘેર રમવા નહીં આવવાનું. તમે શું કેમ કીધું એને? કે તારા બાપો તો રખડ્યો હતો, તો તું એ રખડ્યો હતો. કે તારા ઘેર નહીં આવવાનું, તું મારા છોકરામાં બગાડે. તમે બે લકડ રમતા, તમે કહ્યું કે તારા ઘેર નહીં આવવાનું, તારા ઉપર રખડ્યો હતો ને તું એ રખડ્યો હતું. એવું મને કાઢી મળ્યો હતો. હું તો વાપર્યું ના કે હું નાહી આવ્યો. એવું કીધું એમ બોલીએ? ઓહ તાણે માણસ છે ને આને શીખવાનું તો પડશે ને, કે તે રખડતો હતો, શું કરતો હતો, એને હવે બતાવે હું. કાકા એક સાયકલની વાત પણ એમ કાકાને કીધું કે મારે સાયકલ જુઓ, તો અભિને સાયકલ લેવા તાત્કાલિક લઈ ગયા. અને તમે મને 500 રૂપિયા પ્રવાસ ના નહીં આલી શકતા. તું સાયકલની વાત કરે ને? ઓહ નવી સાયકલ. ઓહ એક કામ કર, હમણાં અડધો કલાક પછી નીકળીએ આપણે, હું થોડી ખાઈ લઉં અને 12 કે 1 વાગે ને એ તું મને જગાડે અને પછી આપણે લાવીએ સાયકલ. નવી સાયકલ કાકા? મને એમ જ નહીં આવતું. અને હું તને શું કહું, તારે નવી સાયકલ જ જોઈએ ને એ બીજી વાર જવાને. અને જો નવી સાયકલ લઈ આવું એટલે તારા પ્રવાસ જવાનું નામ દેવાનું નહીં. તમે નવી સાયકલની વાત કરો, તમે અભ્યાસ તો શું કહેતા કે ઘરમાં કરિયાણું ભરવાના પૈસા ને તું નવી સાયકલ લઈ આવ. બેહો એટલે તારે નવી સાયકલ જ જોઈએ ને એ બીજી વાર જવા દે. જો હું ખાઈ લઉં ને એટલે થોડુંક વાર ઊંઘું છું, 1 વાગે ને એટલે તું મને જગાડ, તાર સાયકલ આવી જાય છે બીજી વાર જવાની. અને જે હે ને કોંકડ મને હું છે તું એ નહીં કોકને ઊંઘવા ને. કાકા, એ કાકા, 12 વાગ્યા. 12 વાગ્યા તમે સાયકલ લેવા જવા નતા કેતા? વાગી જાય માર. ઓહ એક કોંકડ તું છે ને આ ઘેર દે, હું આવું સાયકલ લઈ. તમે મને લઈ જવા નતા કેતા? અને મૂર્ખા આ એવું સપનું આવ્યું ને, એટલું ખરાબ સપનું આવ્યું કે તારા ઘેર ને હું સાયકલ લઈને આવું, બરોબર? તું ઘેર ને જલ્દી આવજો. અને આ જ્યો અને આ આવ્યો. સાયકલ લઈને આવતો, સાયકલ લીધા વગર ના આવતા. એટલે ઘેર કોણ સાયકલ લઈને આવું છું. સારું. હા અહીંયા જ ઘેર બાટો રખાવને ના જતો. અને ઓળખી ગયો બાલા, ઓળખી ગયો. એટલે બોલો બાલાજી. એટલે તો હેડો સાયકલ લઈ. એટલે તોય નહીં યાર, આ મારો ડેવલો નહીં, હા એ સાયકલ કરતો હતો બરોબર. તે હું આ જેટલો સાયકલ લે આપણા ભંગારિયા હું જોઈને આવ્યો. 2000 સાયકલ લઈને આપ્યા ડેવલાઓ લઈ યાર. એટલે તમે રિક્ષા ફેરતે સાયકલ તો ફેરવા મળે લે. અલે એવું નહીં, રિક્ષા હતી પણ રિક્ષા બગડી યાર. એટલે આ સાયકલ હું લઈને આવ્યો. મેં બોલા અમે હું ખેતરમાં જઉં છું, આ રાતે જો ગેસ લઈને જવું સાયકલ. તો હું ખેતરમાં જાઉં અને આ મારું લેનું 2 પેનલા મારું ચેન ઉતરી જાય, 2 પેનલા મારું ચેન ઉતરી જાય. તો કંટાઈ હેઠે નીકળે મોટો. એટલે સાયકલ તો સારી લાયા છો ખોડભાઈ. હા મજબૂત છે સાયકલ તો, જોરદાર છે. હા 2000 રૂપિયા વસૂલ ના આપણો તો. ખરેખર ખોડભાઈ હો, આપણા બેની પરિસ્થિતિ એવી છે ને ખરાબ હા કે ના પૂછે એવા દે યાર. પણ થઈ શું અઢાર આટે તો આપણે. એટલે આ છોકરાને લઈ ગયો તો આઈસ્ક્રીમ ખવડાવવા, હા અને ભેગો તોડો હોય ને ભાજી બોય ખાતા આવ્યો. તાણી ભૂખ લાગી શું કરું. પણ એક વાત કહું, હા જો આપણે ગમે તે લગન બગન હોય ને હા તાન તું 51 રૂપિયા ટોલનો કરો બરોબર, હા. અને 200 રૂપિયા તું ખાઈને લે આખી જિંદગી તું ખા જ કરો લે, બીજું કોટાના જિંદગીમાં આવડ્યું નહીં, સમજો? એટલે આ લંગડા તું મારી વાત કરે, હું તારી વાત કર ને. તું છો બાકી મને ખાવામાં, બધા લગનમાં જાય છે અને નરું ખા કરે છે. એક વાત કહું, અને ચોલોય કરતો નહીં તું તો ભાવ. અને અમે ભલે ચોલનો ના કરતા હોય પણ આમ નોમ ચેલું ખબર છે ને,
આમ નીકળીને ફટન કોમ પડી જાય અમારું નીકળી જાય અને તને તું તો ખાલી 200 રૂપિયા આમ 100 રૂપિયા ટોલો કર આખી હોટલ લઈને જમવા પે છે મેં અલ્યા ખબર છે તને બધા ઓળખે છે લંગડો ચેવો છે લંગડો હોય ને 32 લખણો હોય લે આમાં તું ટાળું વિચાર ને ટાળું અમારું વિચાર એ વગર સોનો મોનો આખા ગામને ખબર છે તારી કે આરે મફતિયો ખાવા વાળો છે અને અમે ગમે તે કરતા હોય, પણ તું ટાળું વિચાર તું તો આખી હોટલ લઈને જતો 100 રૂપિયા ટોલો કરશે અને 10 જણા લઈને જતો 10 થાળી તો ખાઈને આવા મારા બેટા હા અમે તો લે 100 રૂપિયા કરીએ છીએ પણ તું તો છે ને 1 રૂપિયો નહીં કરતો લે તું ચોલ્લો અને આ એટલે સાયકલ ચલાવવા દાડા રિક્ષા બીજા બધું વેચી માર્યું લાગે છે અને કોઈ કંકોડા વેચીને રિક્ષા બે ઘેર પડી પણ શું આ ડેવલો ખરો ને મારો એ સાયકલ કરતો કાકા સાયકલ જોઈએ એટલે હવે રિક્ષા લઈને જો સાયકલ રિક્ષા ગાડી લઈને આવવાનું એના કરતા હેડ થઈને અને હેડતો રહ્યો સાયકલ લઈને પાછો આવ્યો હવે ખેતરમાં જઈને ઊંઘે હવા છોકરાને પાછી કરી આ લે સાયકલ લે બેટા સાયકલ લે બધી ખબર ખોડ ભાઈ તમારી બધી ખબર છે મને તમે રિક્ષા વેચી મારી છે અને આ સાયકલ ફેરવાનો દાડો આવ્યો તમારો હેડો હવે એ બધી વાત જવા દે અને ખબર પહેલા હા જો અમારે એવા દાડા નહીં આવ્યા સમજો અમે ખબર છે બધી સુખી જ છે અમાર. ખબર છે કેવા દાડા હાથ એમની સાયકલ લઈને નહીં ફરતા તારા જેમ નહીં સોનમોન જા તારા જેમ નહીં સોનું મોં નેકર ને હમણાં કઈ પાંડા જેવું થયું લોકોને હમણાં બીજો ભાગી નાખે જતો રહે ને જાણે ગામ સોનું મોનું કરો મારા બેટા ધનનું ખાય અને પાવ પાંડા જેવો થયો મારી સાયકલ એ છોડ મારી સાયકલ અલે ધોતી ને ધોતી અલે એ હું કરું છું તું મારી સાયકલ ગોગવાઈ ગયું લે પણ મૂર્ખા મેં તને કીધું તું જ ખરું કે લે ઘરમાં મેલ તને કે ના મારો ટાઈગર તો બહાર જ પડી રે કાકા બતાવી તો પડે ને બધાને આ ટાઈગર તારો બકરી થઈ ગયો છો મને સાયકલ જુઓ અલે બધાને બતાવવાની ચો જરૂર છે તું બહાર લઈને હવાર ફરવા નીકળું તને બધા નહીં જોવા મારે સાયકલ જુઓ કાકા અલે પણ મૂર્ખા તને ખબર તો હ કે આપણા ગામના માણસો ચેવા અડધા દારૂરિયા અડધા ચોર છે ગમે તે આવે ખભે કરીને લઈને હેડવા મોડ બહાર તારે ચો મેલવાનું આવતું તું તે તો આજે સાયકલ જુઓ અલે 10,000 ની પત્તર રગડી નાખી તું એ 10,000 ની નવી સાયકલ તે ખોઈ આજ લાયા ને આજના આજે જ ખોઈ નાખી સાયકલ જુઓ કાકા અને સાયકલ જો મૂર્ખા તું ધાનનો જન્મ્યો ને તારનો તું પનોતી મારા ઘરમાં જાનથી જન્મ્યો ને તારના હે ને બધું ઊંધું જ થાય હે અને સાયકલ કહેતો તો મારે સાયકલ લેવી સાયકલ આ 10,000 રૂપિયા ખર્ચો કરીને સાયકલ આવેલ એક દારો ના થયેલો બીજા દારે તો ચોરી કરાવી દીધી તું એ મૂર્ખા સાયકલ લઈ આલો બસ શીખબા ચેવા ચોર પડ્યા હશે તે મારા ઘેરથી સાયકલ ઉઠાઈ ગયા આ 10,000 નો ગોબો આવ્યો તમને ઉપાડવાનો કોને એ પાણી જેમ પડી રહ્યો ઊભું થાય ને કાકા સાયકલ આવી હતી લાઈટ ની જો જોઈ ને હા કાકા મોર્નિંગ જો તમે અસલી બાપ મારા દાદા હું ચાઇનામાં મોટો લઈ લેતું તું મને એટલે કાકા રાજીન નીકળી ગયું હું ઓટો મારી જાઉં અને આ ઓટો નહીં મારતો ઓટો બે અને સાયકલ ચમ આટા ને સાયકલ બહાર કાઢવાની જ નહીં લઈને જ્યાં ડાળા એવું ના હોય કાકા સાયકલ નવી લાવ્યો તો રખડવા એટલે આવ્યો હોય તો કોઈ રખડખડ નહીં કરવાનું આખો ડાળો હું તો ઓટો મારવા દો હું કોણ ત્યાં તાર સાયકલ બહાર કાઢવાની એ સિવાય તાર સાયકલ બહાર કાઢવાની નહીં એવું ના હોય કાકા અને સોંટી ને મૂકી દેવાની એક સાઈડ ચમ ત્યાં ત્યાં તારે બહાર કાઢવાનું કીધું ને તને પણ કાકા પેલા નખરો મેં સાયકલ આવ્યો તો તાત્કાલિક લઈને રખડતો હતો જો નકરો ને મોટા માણસ છે અને આપણે કોણ ગરીબ હા એ ચણા ઝાડ ઉપર ચડતા હોય ને તો આપણે ચણા ઝાડ નહીં ચડવાનું આપણે નીચે જ રહેવાનું એટલે આપણા એટલી બધી હલકાઈ નહીં કરવાની આપણે આપણે ગરીબ ગણા નહીં કાકા હા એટલે આના થાય સાયકલ ને ચૂપચાપ અંદર મૂકી દે 2-3 દાડા પછી બહાર કાઢવાનું ઢોકીને મૂકી દે સાયકલ હા હા મૂકી દે થેન્ક યુ કાકા આવું તો હું નોમે રાખે વાહ વાહ હા હા તાણી અસલી માગ આવી ગયા ને તો ઉભા નહીં રહો ને તમે લે હા વાઘે વાઘનું મોઢું જોઈ લો એટલે એક વાત કહું લે ખરેખર એવી પનોતી બેઠી છે ને અરે છોકરા હાગુ જોવા જતો તો બોલ અને એક ભાઈબંધનું બાઇક માગીને ગયો અને એવો હેરાન જો છું ને ના પૂછે વાત લે વાંચકા મારતું બરોબર છોકરીને ઘરે પહોંચ્યો ને અને એન્જિન લોક થઈ ગયું બરાબર હેજી વેજી 15,000 ની ચોંધી આવી બોલ અને હાગું થયું
ના થયું લે ના પાડી છોકરી વાળાએ. પણ તમારે આવા બધા ધંધા કરવાના આવતા જ નહીં લે. ચમ લે. તું એક કામ કર, હા એક આવડો લોટો લે હા. તોબાનો, હા અને ધોતી પહેર અને માથે તિલક લગાવી અને જુનાગઢ નાહી ચાલ્યા, સંન્યાસ લઈ લે. એટલે એ મૂર્ખા હા. એટલે હું સંન્યાસ લેવો દેખો દેખાવું તને. અલે તને તારે કરવું શું કેજે તું મને. છેલ્લા 15 વર્ષથી હા. 35 હગો તું જોઈ ચુક્યો બરાબર. તારા મોઢા જોઈને મુઠ્ઠે તને થૂંકીને ના પાડ દે અને તોય તું શરમાતો નહીં. હવે હા ને હાર માની જા અને હગા બગાના સપના ભૂલી જા. લે ના મોનું હજુ હાર ના મોનું લે તું શું મને ઓળખતો નહીં તું હજુ મને હા. હજુ ના મોનું હાલ લે હજુ હગું થઈ જશે મારું તું જો તું. છેલ્લી હદે જવું. હા છેલ્લી હદે જઈશ પણ હગું થશે ને થશે થશે હું તને ચેલેન્જ આલું, તારું હગું થાય ને તો મને કહેજે. થશે લે તાર જોવું જ છે ને હા. જોઈ લેજે તાર તું. હારું. હા અલા નસીબમાં ઠીકરા જ લખ્યા યાર તમારે. સાચું કહું. એટલે એ પલભાઈ હો ઓમ બોલો. આવજો. આ બાપને દીકરો કોની જોનમાં જવું હો? તમારા બાપાઓની એ સીધું બોલો સીધું. તો પછી તમે સીધું બોલો ને તાર. લે પણ અડધી રાતે આ બચ્ચાને હું લેવા હેરાન કરજો ને કશું શરીરમાં ખાને માર માર કરો આખું દોડો તમે. આ બચ્ચાનું છે બચ્ચાનું છે હા. સાયકલ માટે તો એટલું રિહાયેલો નવી સાયકલ લઈ આલી 10,000 ની નવી અને આજના જ લઈ આલી ને આજના જ ખોઈ નાખી. એ લે હસા પાહો. હસત દે ને મને તો પૈસા ખર્ચવા, પણ તમારે પૈસા આવું- મારે ખર્ચવાના. પણ તમારે આવું બધું ચો કરવાનું આવે છે. હા ભણાવો ને લેવો ને. જો અમે ભણ્યા નહીં તે ચા નવરા બેઠા હા, જો મચ્છર નવરા મારીએ. બેઠા છીએ. અલ્યા ભણેમ તો એક નંબર છે, એવું નહીં કે નહીં આવડતું, બધું આવડે. પણ જીદે ચડ્યો તો મારે સાયકલ લાવી તો સાયકલ લાવી આલી બરાબર. હા. તો મેં કીધું લે સાયકલ તું ઘરમાં મિલ દે નવી ના મારો સાયકલ તો બાલ પડ્યો રે હે એ બકરી બની ચોક ઉઠાઈ ગયો, હા તે આવું કરશો. ગોતવા નીકળે હી. ગોતવા ને કરે. હા મેં અમે સાયકલ જોઈ છે. જોઈ પલભાઈ અમે જોઈ. ચોગર આપડે પેલું બજાર નહીં હા ઈ પેલો સાયકલ નો હીરો નો શોરૂમ માં એમાં કેટલી પડી એટલે નવી લાવી દે. અરે યાર તું યાર તો એવું કે છે યાર. અરે ઈમાં હી તો લાયા છી. હા તો ભાઈ તે અહીં અમે એની જ વાત કરીએ છીએ તાણા. અમે એની જ વાત અને આ કરીએ. મૂર્ખો રાતે બાર મેલીને ખોવાઈ ના ખાઈ બોલો. હવે આ એવો ચેવો ચોર પાક્યો કે અમારા ઘર આગળ સાયકલ ઉઠાઈ ગયો બોલો. એ તમારે જોવાનું અને અમને હેરાન ના કરશો યાર. જોન કોમ કરતા અમે બેઠા બીજી છીએ ને. હેરાન અમે કરીએ લે તમે અમને બોલાયા અને પાછું અમને કે હેરાન કરીએ. અરે તમે નવરા પણ અમે નવરા નહીં. અમે કામ ધંધા વાળા તમે ન્યા કરવાનું લાય કરો તારો છો. વાત લાય. અને એવો નહીં હું યાર. કહું સાયકલ અમારી કોઈ જોડે ભારી હતી નવી અરે કોઈ કીધું જ ખરું ભારેથી અમે. લે ટાઈમ વેસ્ટ હું લેવા કરો અરે, યાર. એટલે બોલો બેહો. ઠીકરા જ છે. યાર તું ચમ ઠીકરા કરી રહ્યો છે આનો.